हेलो स्टूडेंट्स, हूँ छूँ डॉक्टर दिलावर खान एन पठान, आसिस्टન્ટ प्रोफेसर डिपार्टमेंट ऑफ इकोनॉमिक्स, श्रीरंग नवचेतन महिला आर्ट्स कॉलेज वालिया। आ विडियो में આપણે FIBA સેમિસ્ટર 1 પેપર 1 અર્થશાસ્ત્રના ચેપ્ટર માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતી મેળવીશું। આ ચેપ્ટરમાં કુલ 5 મુખ્ય મુદ્દાઓ છે। સૌથી પહેલો મુદ્દો છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ। તો આ મુદ્દામાં આપણે એ બાબતની સમજૂતી મેળવીશું કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય। મુદ્દા નંબર 2 માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો। તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે, એ 5 પ્રકારોનો અર્થ અને તેની સમજૂતી મેળવીશું। મુદ્દા નંબર 3 માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તે માપવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે, જેની સમજૂતી આપણે મુદ્દા નંબર 3 માં મેળવીશું। મુદ્દા નંબર 4 માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો, એટલે કે મુદ્દા નંબર 4 માં આપણે એવા પરિબળોની સમજૂતી મેળવીશું જે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરશે, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાને વધારી દેશે અથવા ઘટાડી દેશે। મુદ્દા નંબર 5 માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ, એટલે કે આ જે ખ્યાલ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, એનું મહત્વ શું એ બાબતની સમજૂતી આપણે મુદ્દા નંબર 5 માં મેળવીશું। તો આપણે 1 બાય 1 મુદ્દા શરૂ કરીશું। તો સૌથી પહેલાં આપણે મુદ્દો શરૂ કરીશું મુદ્દા નંબર 1 માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ। મુદ્દા નંબર 1 માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ। તો આપણે સૌથી પહેલાં ક્લિયર કરીએ કે આ જે ખ્યાલ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, આ ખ્યાલ આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ આપ્યો છે। હવે માંગની મૂલ્ય સાપેક્ષતા આ જે ખ્યાલ છે તેનો અર્થ એવો થાય, માંગની મૂલ્ય સાપેક્ષતામાં બે શબ્દ છે, એક છે માંગ અને બીજું છે મૂલ્ય। મૂલ્ય એટલે કે કિંમત। તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ એવો થાય છે કે વસ્તુના મૂલ્ય એટલે કે કિંમતમાં ફેરફાર થવાના લીધે વસ્તુની માંગમાં જે દરે ફેરફાર આવે છે એને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા। આપણે વાક્યના સ્વરૂપમાં રજૂ કરીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા વસ્તુની કિંમતમાં ઘટાડો થાય, તો તેના લીધે વસ્તુની માંગમાં જે દરે ફેરફાર આવે, વસ્તુની કિંમતમાં વધારો અથવા ઘટાડો થવાના લીધે વસ્તુની માંગમાં જે દરે ફેરફાર આવે તેને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા। અર્થશાસ્ત્રી રિચાર્ડ લિપ્સીના મતે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારનું ગુણોત્તર પ્રમાણ, એટલે કે આપણે માંગમાં થતા ટકાવારી ફેરફારનો ભાગાકાર કિંમતમાં થતા ટકાવારી ફેરફાર સાથે કરીએ તો તેને માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારનો ગુણોત્તર પ્રમાણ કહેવાય। એટલે કે જો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય, જેવું આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના અર્થમાં કહ્યું કે કિંમતમાં ફેરફાર થવાના લીધે માંગમાં જે દરે ફેરફાર થાય તે, તો કિંમતમાં ફેરફાર એટલે કે કિંમતમાં વધારો અથવા ઘટાડો થાય તો તેના લીધે માંગમાં જે દરે ફેરફાર આવ્યો છે તે આપણે જાણવું હોય તો આ સૂત્ર દ્વારા આપણે જાણી શકીએ છીએ। એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય તો માંગમાં થયેલા ટકાવારી ફેરફારનો ભાગાકાર કિંમતમાં થયેલા ટકાવારી ફેરફાર સાથે કરીશું। ઉદાહરણ તરીકે વસ્તુની કિંમત ધારો કે 10 રૂપિયા હતી ત્યારે વસ્તુની માંગ 50 એકમ થતી હતી। હવે આ વસ્તુની કિંમત 10 રૂપિયાથી ઘટીને થઈ ગઈ 8 રૂપિયા અને તેના લીધે વસ્તુની માંગ 50 એકમથી વધીને થઈ ગઈ 70 એકમ। હવે આ ઉદાહરણ માટે આપણે એ જાણવું હોય કે કિંમતમાં ફેરફાર થવાના લીધે માંગમાં કેટલા ટકા ફેરફાર થયો, તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતા ટકાવારી ફેરફારનો ભાગાકાર કિંમતમાં થતા ટકાવારી ફેરફાર સાથે કરીશું। તો ઉદાહરણ તરીકે આપણે આ ઉદાહરણની ગણતરી કરીએ અને માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવે છે તે ગણીએ। તો માંગમાં થતો ટકાવારી ફેરફારની માહિતી આપણી પાસે હોવી જોઈએ અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારની માહિતી આપણી પાસે હોવી જોઈએ। તો પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર કઈ રીતે શોધાય તે જોઈશું, ત્યાર પછી કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કઈ રીતે શોધાય તે જોઈશું। તો સૌથી પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર કઈ રીતે શોધાય, તો માંગમાં થતો ટકાવારી ફેરફાર બરાબર માંગમાં થયેલો ફેરફાર
વસ્તુની માંગ પહેલાં જે હતી અને હવે જે માંગ થઈ છે તો કેટલો ફેરફાર આવ્યો. જેમ કે આપણા ઉદાહરણમાં મૂળ માંગ હતી 50 એકમ, પછી માંગ થઈ ગઈ 70 એકમ, તો વસ્તુની માંગ 50થી વધીને 70 થઈ, તો માંગમાં થયેલો ફેરફાર છે 20 એકમ. તો માંગમાં થયેલા ફેરફાર માટે આપણે લખીશું 20. છેદમાં છે મૂળ માંગ, એટલે પહેલાં જે માંગ હતી તે, તો પહેલાં માંગ હતી 50 એકમ, તો છેદમાં આપણે લખીશું 50 ગુણ્યા 100. હવે જો આપણે 20નો ભાગાકાર 50 સાથે કરીશું તો જવાબ આવશે 0.4 ગુણ્યા 100. તો 0.4નો ગુણાકાર 100 સાથે કરીશું તો જવાબ આવશે 40. એટલે કે માંગમાં થયેલો ટકાવારી ફેરફાર છે 40. એટલે કે માંગમાં 40% ફેરફાર થયો. તો જ્યાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર છે ત્યાં લખીશું 40. હવે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કઈ રીતે શોધાય? તો કિંમતમાં ટકાવારી ફેરફાર બરાબર કિંમતમાં થયેલો ફેરફાર, વસ્તુની કિંમત પહેલાં જે હતી અને હવે જે થઈ તો ફેરફાર કેટલો થયો. જેમ કે આપણા ઉદાહરણમાં વસ્તુની કિંમત પહેલાં હતી 10, હવે થઈ ગઈ 8, તો વસ્તુની કિંમત 10થી ઘટીને 8 થઈ, તો કિંમતમાં ફેરફાર થયો 2 રૂપિયાનો. તો જ્યાં કિંમતમાં થયેલો ફેરફાર છે ત્યાં આપણે લખીશું 2. છેદમાં છે મૂળ કિંમત, તો વસ્તુની પહેલાં જે કિંમત હોય તે, જેમ કે આપણા ઉદાહરણમાં પહેલાં કિંમત હતી 10 રૂપિયા, તો આપણે છેદમાં લખીશું 10 ગુણ્યા 100. હવે 2 ભાગ્યા 10 કરીશું તો જવાબ આવશે 0.2 ગુણ્યા 100. તો 0.2 ગુણ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 20. આ 20 શું આવ્યું? કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર, એટલે કે કિંમતમાં કેટલા ટકા ફેરફાર થયો? 20%. તો આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવા માટે 2 માહિતીની જરૂર છે. એક છે માંગમાં થતો ટકાવારી ફેરફાર, તો આપણે આવી રીતે માંગમાં થયેલો ટકાવારી ફેરફાર શોધ્યો 40%. કિંમતમાં થતો ટકાવારી ફેરફારની જરૂર છે, તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર આપણે આ પદ્ધતિથી શોધ્યું જે છે 20%. હવે આ 2 માહિતી આપણે અહીં મૂકીશું તો આપણને જવાબ મળશે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે, એટલે કે કિંમતમાં ફેરફાર થવાના લીધે માંગમાં કેટલા દરે ફેરફાર આવે છે. તો આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર શોધ્યો 40%, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શોધ્યો 20%. આ માહિતી આપણે ગુણોત્તર પ્રમાણમાં મૂકીશું તો આપણને જાણવા મળશે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે. તો આપણે માહિતી મૂકીએ. આ બરાબરનું બરાબર ચિહ્ન, આ ભાગાકારની રેખા, ઉપર છે માંગમાં થતો ટકાવારી ફેરફાર, તો આપણે શોધ્યો માંગમાં થતો ટકાવારી ફેરફાર છે 40%, તો અહીં લખીશું 40. છેદમાં છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર આપણે શોધ્યો જે છે 20. બરાબરનું બરાબર 40 ભાગ્યા 20 કરીશું તો જવાબ આવશે 2. તો અહીં કહેવાશે માંગની મૂલ્ય સાપેક્ષતા છે 2, એટલે કે કિંમતમાં જેટલો ફેરફાર થશે તેના કરતાં માંગમાં 2 ગણો ફેરફાર થશે. તો અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા 2 છે એવું કહેવાશે. તો આવી રીતે આપણે આ ગુણોત્તર પ્રમાણમાં માહિતી મૂકીને કોઈપણ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાના લીધે માંગમાં કેટલા દરે ફેરફાર આવશે અથવા આવ્યો છે તે જાણી શકીએ છીએ. હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર માંગની મૂલ્ય સાપેક્ષતાનો મુદ્દા નંબર 2, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. માંગની મૂલ્ય સાપેક્ષતાના કુલ 5 પ્રકારો છે. પહેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું છે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ જેને એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહેવાય છે, ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથું સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ જેને એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહેવાય છે, અને પાંચમું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ.
આપણે પહેલાં એ સ્પષ્ટ કરીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાના આ 5 પ્રકારોમાં આપણે કઈ બાબત સમજીશું. તો આ 5 પ્રકારો એ બાબત પર આધાર રાખે છે કે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ શું કયો? કિંમતમાં ફેરફાર થવાના લીધે માંગમાં જે દરે ફેરફાર આવે તે. તો આ 5 પ્રકારો એ બાબત પર આધાર રાખે છે કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે અને તેના લીધે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે કે વધારે છે અને તેના લીધે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે, તેના કરતાં વધારે કે ઓછો. આ બાબત પર આ 5 પ્રકારોની સમજૂતી આપણે મેળવીશું. તો આપણે મુદ્દા નંબર 1 સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય તે સમજીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાનો પહેલો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો શું અર્થ થાય? તો જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય, એટલે કે વસ્તુની કિંમત પહેલાં કરતાં વધે પણ નહીં, ઘટે પણ નહીં, પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર આવે, એટલે કે વસ્તુની માંગ કાં તો પહેલાં કરતાં વધી જાય કાં તો પહેલાં કરતાં ઘટી જાય. તો જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર થયા કરે તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ઉદાહરણ તરીકે માનો કે કોઈ વસ્તુની કિંમત 5 રૂપિયા હતી ત્યારે વસ્તુની માંગ 10 એકમ થતી હતી. હવે વસ્તુની કિંમત 5 રૂપિયાની 5 રૂપિયા જ રહે છે, એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફાર નથી થયો, પરંતુ વસ્તુની માંગ 10 એકમ પરથી ઘટીને 9 એકમ થઈ જાય છે. તો અહીંયા વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો પરંતુ માંગમાં ફેરફાર થયો તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અહીંયા ટકાવારી ફેરફાર જોઈએ આપણે કે ભાઈ કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થયો અને માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થયો. તો કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર 0 છે, કારણ કે કિંમતમાં કોઈ ફેરફાર નથી, પરંતુ વસ્તુની માંગ પહેલાં 10 એકમ હતી, હવે ઘટીને 9 એકમ થઈ ગઈ છે. તો આપણે અગાઉ માંગમાં થતો ટકાવારી ફેરફાર જે રીતે શોધ્યો કે ભાઈ માંગમાં થયેલો ફેરફાર તો 10થી ઘટીને 9 થઈ, એટલે માંગમાં થયેલો ફેરફાર 1 છે, છેદમાં મૂળ માંગ એટલે 10, તો 1/10 ગુણ્યા 100 કરીએ તો આવશે જવાબ 10%, એટલે કે વસ્તુની માંગમાં થયેલો ટકાવારી ફેરફાર છે 10%, જ્યારે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર છે 0. હવે જો આપણે આ માહિતીને માંગની મૂલ્ય સાપેક્ષતાના ગુણોત્તર પ્રમાણમાં મૂકીશું તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર, ઉદાહરણમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર છે 10, છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, તો કિંમતમાં તો કોઈ ફેરફાર થયો જ નથી, તો કિંમતનો ટકાવારી ફેરફાર છે 0. હવે 10નો ભાગાકાર 0 સાથે જો કરીએ તો એનો કોઈ જવાબ ના હોય, અને જે જવાબ હોય એ કહેવાય અનંત, એટલે કે જ્યારે કોઈ પણ રકમના છેદમાં 0 હોય તો જવાબ આવે અનંત. અને એનું ચિહ્ન છે આ રીતે, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ફિનિટી. તો આ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે જો આપણે આ ઉદાહરણને આકૃતિમાં જો દોરીશું તો આકૃતિની જે રેખા બનશે માંગ રેખા, એ માંગ રેખાને આપણે કહીશું ક્ષિતિજ રેખા. આપણે જોઈએ હમણાં કે આકૃતિ કેવી દેખાશે જ્યારે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય. જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા કેવા આકારની હશે તે જોઈએ આપણે. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ આપણે એવું કહ્યું કે વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય, વસ્તુની કિંમત જે હતી તે જ રહે, કિંમતમાં વધારો પણ ના થાય, ઘટાડો પણ ના થાય, પરંતુ વસ્તુની માંગમાં વધારો ઘટાડો થયા કરે તો તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ. તો હવે જ્યારે પરિસ્થિતિ આવી હોય તો આપણે માંગ રેખા જે દોરીશું એ કેવા આકારની હશે? તો આપણે જોઈએ કે વસ્તુની કિંમત તો 5 રૂપિયા જ છે, તો OX ધરી ઉપર વસ્તુની માંગ દર્શાવી છે અને OY ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવી છે. વસ્તુની કિંમત છે 5 રૂપિયા, તો આ રહ્યું. હવે આપણે જોઈએ કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હોય છે ત્યારે શરૂઆતમાં માંગ 8 એકમ હોય છે. તો આ વસ્તુની કિંમત 5 રૂપિયા અને વસ્તુની માંગ 8 એકમ. તો આપણે આ બંને બિંદુઓને જોડી દઈએ.
આ પહેલો બિંદુ. હવે વસ્તુની કિંમત તો 5 રૂપિયા જ રહે છે, પરંતુ માંગ 8થી વધીને 9 થઈ જાય છે. તો વસ્તુની કિંમત તો 5 રૂપિયા જ, પરંતુ માંગ વધીને થઈ ગઈ 9. હજી વસ્તુની કિંમત સ્થિર રહે છે, પરંતુ વસ્તુની માંગ 9થી વધીને 10 થાય છે. તો વસ્તુની માંગ 9થી વધીને 10. એવી રીતે 10થી વધીને 11, 11થી 12, 12થી 13. તો આમ જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થતો નથી, પરંતુ વસ્તુની માંગમાં વધારો ઘટાડો થયા કરે છે. તો જો આપણે માંગ રેખા દોરીશું તો માંગ રેખા આવી, એટલે કે OX ધરીને સમાંતર હશે. તો આ આપણી થઈ ગઈ માંગ રેખા. હવે આ જે માંગ રેખા છે કે જે OX ધરીને સમાંતર છે તેને ક્ષિતિજ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા OX ધરીને સમાંતર એટલે કે ક્ષિતિજ રેખા હોય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો બીજો પ્રકાર છે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ, જેને બીજા શબ્દોમાં એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહેવાય છે. તો સૌથી પહેલાં આપણે અર્થ જોઈએ કે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય. તો જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય, એટલે કે કિંમત પહેલાં જે હતી પછી જે ફેરફાર પામી, એટલે કે જે ટકાવારી ફેરફાર થયો તે ઓછો હોય અને તેના લીધે માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે તે વધારે હોય. એટલે કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ઓછો અને માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય તેને સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો ધારો કે કોઈ વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે વસ્તુની માંગ 50 એકમ થતી હતી. હવે વસ્તુની કિંમત 10 રૂપિયાથી થાય છે 11 રૂપિયા. વસ્તુની કિંમત વધી 10 રૂપિયાથી 11 રૂપિયા થઈ, તો તેના લીધે વસ્તુની માંગ 50 એકમથી ઘટીને 40 એકમ થાય છે. હવે આપણે આ ઉદાહરણમાં એ જોવાનું કે કિંમતમાં ટકાવારી ફેરફાર કેટલો થયો અને માંગમાં ટકાવારી ફેરફાર કેટલો થયો. તો પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ, કારણ કે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવા માટે આપણને જરૂર પડશે માંગમાં થતા ટકાવારી ફેરફારની અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારની. તો જ્યારે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ આપણે શોધવી હોય તો પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર બરાબર માંગમાં જે થયેલો ફેરફાર છે તે. તો માંગમાં કેટલો ફેરફાર થયો? માંગ પહેલાં 50 હતી, પછી ઘટીને 40 થઈ, તો માંગમાં ફેરફાર થયો 10 એકમનો. છેદમાં છે મૂળ માંગ. મૂળ માંગ એટલે પહેલાં જે માંગ હતી તે. તો પહેલાં માંગ છે 50 ગુણ્યા 100. હવે જો આપણે 10 ભાગ્યા 50 કરીશું તો જવાબ આવશે 0.2 અને ગુણ્યા 100. તો 0.2 ગુણ્યા 100 કરીશું તો થશે 20. એટલે કે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થયો છે? 20%. હવે આપણે જોઈએ કે કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થયો. તો કિંમતમાં મૂળ કિંમત છે 10 અને ફેરફાર થયો છે 11 થઈ, બરાબર. તો કિંમતમાં ટકાવારી ફેરફાર બરાબર કિંમતમાં થયેલો ફેરફાર. પહેલાં કિંમત હતી 10, પછી થઈ ગઈ 11, એટલે કિંમતમાં ફેરફાર કેટલો થયો? 1 રૂપિયા. તો ઉપર આપણે લખીશું 1, છેદમાં છે મૂળ કિંમત. તો વસ્તુની મૂળ કિંમત છે 10 રૂપિયા. તો છેદમાં લખીશું 10 ગુણ્યા 100. હવે આપણે 1/10 કરીશું તો 1/10નો જવાબ આવશે 0.10 ગુણ્યા 100. તો 0.10 ગુણ્યા 100 કરીશું તો એનો જવાબ થશે 10, એટલે કે 10%. તો કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર કેટલો છે? 10%. માંગમાં થયેલો ટકાવારી ફેરફાર કેટલો છે? 20%. હવે આપણે અર્થમાં આવીએ. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય માંગ કરતાં. તો કિંમતમાં કેટલો ફેરફાર થયો? 10%.
અને માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય તો જુઓ માંગમાં કેટલા ટકા ફેરફાર થયો 20%. તો આપણે સીધી રીતે પણ કહી શકીએ કે ભાઈ કિંમતમાં તો 10% જ ફેરફાર થયો પરંતુ માંગમાં 20% ફેરફાર થયો. તો કિંમતમાં ઓછો ફેરફાર થયો છે, માંગમાં વધારે ફેરફાર થયો છે, તો તેને સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાશે. અને એને બીજા શબ્દોમાં એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાશે. હવે માહિતી છે તો આપણે ગણતરી પણ કરી લઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો આપણે ગણતરી કરી, માંગમાં થતો ટકાવારી ફેરફાર છે 20 છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર છે 10%, એટલે કે 10. હવે જો આપણે 20/10 કરીશું તો જવાબ આવશે 2. એટલા માટે જુઓ, સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગને આપણે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ એટલા માટે કહી છે કે જે જવાબ આવશે એ 1 કરતાં વધારે આવશે. તો આ છે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ અથવા એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આપણે એની આકૃતિ જોઈએ કે જ્યારે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ હોય અથવા એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા કેવા આકારની હશે? જ્યારે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ હોય અથવા તો એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ જેને આપણે કહીએ છીએ, એમાં આપણે શું કહીએ છીએ? કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હશે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હશે. એટલે કે કિંમતમાં જેટલો ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં વધારે ફેરફાર થાય છે. તો જ્યારે પરિસ્થિતિ આવી હોય અને જો આપણે માંગ રેખા દોરીશું તો એ કેવા આકારની હશે? તો પહેલાં આપણે OX ધરી પર વસ્તુની માંગ લીધી, OY ધરી પર વસ્તુની કિંમત લઈશું. હવે જ્યારે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ હશે ત્યારે માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે ઢળતી આવશે, પરંતુ માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ બહાર તરફ ઢળતી હશે. કારણ કે એ શું બતાવે છે? કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે છે. તો એટલા માટે માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે ઢળશે પરંતુ થોડી બહાર તરફ ઢળશે. તો આવી રીતે સંપૂર્ણ સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ માટે માંગ રેખા આપણે દોરી શકીએ. અને આપણે કહ્યું કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હશે તો એકમ કરતાં વધુ દર્શાવવું હોય તો આપણે આવું ચિહ્ન બતાવીએ છીએ, બરાબર? ગ્રેટર ધેન 1, 1 કરતાં વધારે. અને મૂલ્ય સાપેક્ષતા માટે આપણે ચિહ્ન વાપરીએ છીએ E. તો જ્યારે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાને આવી રીતે પણ દર્શાવી શકાય. જે પણ એ બાબત દર્શાવે છે કે મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે છે, ગ્રેટર ધેન 1 છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો સૌથી પહેલાં આપણે અર્થ જોઈએ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય, એટલે કે વસ્તુની કિંમતમાં જેટલા ટકા ફેરફાર આવે છે એટલા જ ટકા ફેરફાર વસ્તુની માંગમાં થતો હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. આપણે ઉદાહરણની મદદથી સમજીએ તો ધારો કે કોઈ વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 20 એકમ છે. હવે વસ્તુની કિંમત 5 રૂપિયાથી વધીને 7 રૂપિયા થાય છે, એટલે વસ્તુની માંગ 20 એકમથી ઘટીને 12 એકમ થાય છે. હવે જો આ માહિતી હોય અને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આપણે જોયું, માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો હવે આપણે જોવું છે કે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો શું માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર છે કે કેમ? તો પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ અને પછી કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ અને પછી આપણે જોઈશું કે શું કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો છે? તો સૌથી પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ. માંગમાં થતો ટકાવારી ફેરફાર આપણે શોધવો હોય તો માંગમાં થયેલા ફેરફારનો ભાગાકાર આપણે મૂળ માંગ સાથે કરીશું
અને ગુણ્યા 100 કરીશું. તો સૌથી પહેલાં આ બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા, અંશ ભાગમાં છે માંગમાં થયેલો ફેરફાર. તો પહેલાં માંગ હતી 20 એકમ, પછી થઈ ગઈ 12 એકમ, એટલે ફેરફાર થયો 8 એકમનો. માંગ 20 એકમથી ઘટીને 12 એકમ થઈ, એટલે માંગમાં જે ઘટાડો થયો, જે ફેરફાર થયો એ 8 એકમ છે. છેદમાં છે મૂળ માંગ, તો મૂળ માંગ છે 20 એકમ, તો છેદમાં લખીશું 20 ગુણ્યા 100. હવે આપણે 8નો ભાગાકાર 20 સાથે કરીશું તો જવાબ આવશે 0.4 ગુણ્યા 100. 0.4 ગુણ્યા 100 કરીશું તો જવાબ આવશે 40. એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છે 40. એટલે કે માંગમાં 40% ફેરફાર થયો. હવે આપણે એ જોવું છે કે કિંમતમાં કેટલા ટકા ફેરફાર થયો. તો કિંમતમાં ટકાવારી ફેરફાર બરાબર કિંમતમાં થયેલો ફેરફાર છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. તો આપણે આ બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા, ઉપર છે કિંમતમાં થયેલો ફેરફાર. તો પહેલાં કિંમત હતી 5, પછી વધીને થઈ ગઈ 7. તો કિંમતમાં વધારો થયો 2 રૂપિયાનો. તો કિંમતમાં થયેલો ફેરફાર છે 2. છેદમાં છે મૂળ કિંમત, તો મૂળ કિંમત છે 5. તો છેદમાં લખીશું 5 ગુણ્યા 100. તો આ લખીશું આપણે ગુણ્યા 100. બરાબરનું બરાબર, 2/5 કરીશું તો જવાબ આવશે 0.4 ગુણ્યા 100. હવે 0.4 ગુણ્યા 100 કરીશું તો જવાબ આવશે 40. એટલે કે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર છે 40. એટલે કે કિંમતમાં 40% ફેરફાર થયો છે. તો કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર પણ 40% છે, માંગમાં થયેલો ટકાવારી ફેરફાર પણ 40% છે. આપણે વ્યાખ્યામાં કહ્યું કે જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. તો આપણા ઉદાહરણમાં કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર પણ 40% છે, માંગમાં થયેલો ટકાવારી ફેરફાર પણ 40% છે. એટલે કે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર અને માંગમાં થયેલો ટકાવારી ફેરફાર સરખા છે. તો આને કહેવાય એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આપણે એ પણ જોઈ લઈએ કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કેમ કહીએ છીએ. તો તેના માટે આપણે સૂત્ર પર આવીએ. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આપણે આ બંને માહિતી શોધી લીધી. આ માહિતીને આપણે સૂત્રમાં મૂકીએ તો આ બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા, અંશ ભાગમાં છે માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં ફેરફાર થયો છે 40%. તો ઉપર લખીશું 40. છેદમાં છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આપણે શોધ્યું છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છે 40%. તો છેદમાં પણ લખીશું 40. હવે આપણે 40નો ભાગાકાર 40 સાથે કરીશું તો જવાબ આવશે 1. એટલા માટે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખા હોય તો જવાબ 1 આવે છે. એટલા માટે આપણે આને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. અને જ્યારે આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ દોરીશું તો માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે ઢળતી આવશે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ચોથો પ્રકાર છે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ, જેને એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે અર્થ જોઈએ કે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાય. તો જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય અને માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. એટલે કે વસ્તુની કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય તેના કરતાં માંગમાં ઓછા ટકા ફેરફાર થાય તો તેને સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે વસ્તુની કિંમત 5 હોય
ત્યારે વસ્તુની માંગ 20 એકમ છે. હવે વસ્તુની કિંમત 5 રૂપિયાથી વધીને 7 રૂપિયા થાય છે, ત્યારે વસ્તુની માંગ 20 એકમથી ઘટીને 16 એકમ થાય છે. હવે આપણે એ જોવું છે કે કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થયો છે અને માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થયો છે. જો આપણે આ ગણીએ અને આપણને એવું જાણવા મળે કે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે છે અને માંગમાં થયેલો ટકાવારી ફેરફાર ઓછો છે, તો આપણે એવું કહી શકીશું કે એ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ છે અથવા તો એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ છે. તો પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ, પછી કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ અને પછી બંનેની તુલના કરીશું આપણે. તો પહેલાં માંગમાં થતો ટકાવારી ફેરફાર આપણે શોધીએ છીએ માંગમાં થયેલો ફેરફાર છેદમાં મૂળ માંગ ગુણ્યા 100 દ્વારા. તો આપણે શરૂ કરીએ. આ બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા. માંગમાં થતો ફેરફાર, તો પહેલાં માંગ હતી 20, પછી ઘટીને થઈ ગઈ છે 16, એટલે કે માંગમાં ફેરફાર થયો છે 4 એકમનો. તો અહીં આપણે લખીશું 4. છેદમાં છે મૂળ માંગ, તો મૂળ માંગ છે 20, એટલે કે પહેલી જે માંગ હતી તે, તો છેદમાં લખીશું આપણે 20 ગુણ્યા 100. હવે આપણે 4નો ભાગાકાર જો 20 સાથે કરીશું તો આપણને જવાબ મળશે 0.2 ગુણ્યા 100. 0.2 ગુણ્યા 100 કરીશું તો આપણને જવાબ મળશે 20. એટલે કે માંગમાં કેટલા ટકા ફેરફાર થયો કહેવાય? 20% ફેરફાર થયો કહેવાય. તો આપણને માંગમાં થતો ટકાવારી ફેરફાર મળી ગયો 20%. હવે આપણે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ. તો કિંમતમાં ટકાવારી ફેરફાર શોધવા માટે કિંમતમાં થયેલા ફેરફારનો ભાગાકાર આપણે મૂળ કિંમત સાથે કરીશું અને ગુણ્યા 100 કરીશું. તો સૌથી પહેલાં બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા. કિંમતમાં થયેલો ફેરફાર, તો પહેલાં કિંમત 5 હતી, પછી વધીને થઈ ગઈ 7, એટલે કિંમતમાં વધારો થયો 2 રૂપિયાનો. તો અંશ વિભાગમાં આપણે લખીશું 2. મૂળ કિંમત એટલે કે શરૂઆતની જે કિંમત હોય તે, તો શરૂઆતની કિંમત છે 5 રૂપિયા, તો છેદમાં લખીશું 5 ગુણ્યા 100, તો અહીં લખી દઈશું આપણે ગુણ્યા 100. હવે આપણે 2નો ભાગાકાર 5 સાથે કરીશું તો જવાબ મળશે 0.4 ગુણ્યા 100. 0.4 ગુણ્યા 100 કરીશું તો આપણને જવાબ મળશે 40. જેનો અર્થ એવો થાય કે કિંમતમાં કેટલા ટકા ફેરફાર થાય છે? 40. તો હવે આપણને માંગમાં થયેલો ટકાવારી ફેરફાર પણ મળી ગયો, કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર પણ મળી ગયો. આપણે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ એને કહી કે જ્યારે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે હોય અને માંગમાં થયેલો ટકાવારી ફેરફાર ઓછો હોય. હવે ઉદાહરણ પ્રમાણે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર છે 40, એટલે કે 40% ફેરફાર થયો છે કિંમતમાં. જ્યારે માંગમાં કેટલા ટકા ફેરફાર થયો છે? 20%. તો આપણે એવું કહી શકીએ કે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે છે અને માંગમાં થયેલો ટકાવારી ફેરફાર ઓછો છે. તો આ જે છે એને કહેવાશે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ અથવા એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આપણે એ જોઈએ કે આપણે આને એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કેમ કહી? તો આ બે માહિતીને આપણે સૂત્રમાં મૂકીશું તો જવાબ મળશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર આ ભાગાકારની રેખા. ઉપર છે માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં કેટલા ટકા ફેરફાર થયો છે? 20. તો આપણે લખી દઈશું 20. છેદમાં છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર છે 40. તો છેદમાં લખીશું 40. હવે આપણે 20નો ભાગાકાર 40 સાથે કરીશું, એટલે કે 20 ભાગ્યા 40, તો આપણને જવાબ મળશે 0.5 કે જે 1 કરતાં ઓછા છે. એટલે જ્યારે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે ગણીશું તો એનો જવાબ 1 કરતાં ઓછો આવશે. એટલા માટે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગને આવી રીતે પણ દર્શાવવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માટે આપણે ઈ વાપરીએ છીએ અને એનો જવાબ કોના કરતાં ઓછો આવે છે? 1 કરતાં ઓછો આવે છે. તો તેને ચિહ્નમાં આપણે બતાવીશું આવી રીતે, ઈ ઇઝ લેસ ધેન ટુ 1, એટલે કે એકમ કરતાં ઓછો ફેરફાર આવશે. તો આ છે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ.
માંગની મૂલ્ય સાપેક્ષતાનો પાંચમો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જેનો અર્થ એવો થાય છે કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા ઘટાડો થાય, પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય, એટલે કે વસ્તુની માંગ પહેલાં જેટલી હતી એટલી જ રહે, એમાં વધારો પણ ના થાય, ઘટાડો પણ ના થાય, તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. બીજી રીતે કહીએ તો વસ્તુની કિંમતમાં ભલે વધારો કે ઘટાડો થાય, પરંતુ વસ્તુની માંગ પહેલાં હતી એટલી જ રહે, એમાં કોઈ વધારો કે ઘટાડો ના થાય, તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાશે. આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો ધારો કે વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા હતી ત્યારે બજારમાં વસ્તુની માંગ 20 એકમ હતી. હવે વસ્તુની કિંમત 5 રૂપિયાથી વધીને 7 રૂપિયા થઈ ગઈ, છતાં વસ્તુની માંગ 20 એકમ હતી એ 20 એકમ જ રહે. તો અહીંયા વસ્તુની કિંમતમાં વધારો થયો, પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થયો, તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાશે. આપણે સૂત્ર દ્વારા જો સમજૂતી મેળવીએ કે જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય છે, તો આપણે બે પરિબળની માહિતી જોઈશે, માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો પહેલાં આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ આ ઉદાહરણ માટે. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર આપણે શોધવો હોય તો માંગમાં કેટલો ફેરફાર થયો અને મૂળ માંગ કેટલી હતી ગુણ્યા 100. તો આ ભાગાકારની રેખા, અંશ ભાગમાં છે માંગમાં થતો ફેરફાર, તો માંગ પહેલાં 20 એકમ હતી અને પછી પણ 20 એકમ જ છે, એટલે માંગમાં કોઈ ફેરફાર થયો નથી, તો ત્યાં આવશે 0 એટલે કે 0. છેદમાં છે મૂળ માંગ, તો મૂળ માંગ છે 20 ગુણ્યા 100. હવે જો આપણે 0નો ભાગાકાર 20 સાથે કરીશું તો જવાબ આવશે 0 ગુણ્યા 100. હવે 0નો ગુણાકાર 100 સાથે કરીશું તો 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીશું તો એનો જવાબ આવશે 0. તો માંગમાં થયેલો ટકાવારી ફેરફાર છે 0, એટલે કે માંગમાં કોઈ ફેરફાર થયો નથી. હવે આપણે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શોધીએ તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર કિંમતમાં થયેલો ફેરફાર છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. તો આ બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા, કિંમતમાં થતો ફેરફાર, તો કિંમત પહેલાં 5 રૂપિયા હતી પછી વધીને 7 રૂપિયા થઈ ગઈ, એટલે કિંમતમાં ફેરફાર થયો 2 રૂપિયાનો. તો અંશ ભાગમાં આપણે લખીશું 2. છેદમાં છે મૂળ કિંમત, તો મૂળ કિંમત એટલે શરૂઆતમાં જે કિંમત હોય તે 5 રૂપિયા, તો અહીં આપણે લખીશું 5 ગુણ્યા 100. હવે 2નો ભાગાકાર 5 સાથે કરીશું તો જવાબ આવશે 0.4 ગુણ્યા 100. 0.4 ગુણ્યા 100 કરીશું તો જવાબ આવશે 40. એટલે કે કિંમતમાં કેટલા ટકા ફેરફાર થયો છે 40%, પરંતુ માંગમાં કેટલા ટકા ફેરફાર થયો છે 0. આપણે વ્યાખ્યામાં પણ કહ્યું વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, અહીંયા વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે 40%, પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો વસ્તુની માંગમાં થયેલો ટકાવારી ફેરફાર 0 છે, જે બતાવે છે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થયો નથી. તો આ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે. હવે આ બે માહિતીને આપણે સૂત્રમાં મૂકીએ અને જોઈએ કે જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય છે. તો આ બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા, અંશ ભાગમાં છે માંગમાં થતો ટકાવારી ફેરફાર, તો માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે 0, તો અહીંયા લખીશું 0. છેદમાં છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છે 40, તો છેદમાં લખીશું 40. હવે 0નો ભાગાકાર આપણે 40 સાથે કરીશું તો જવાબ આવશે 0. તો જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે કયા ચિહ્નથી બતાવીએ છીએ E દ્વારા, તો માંગની મૂલ્ય સાપેક્ષતા હોય છે 0, એટલે કે કિંમતમાં ભલે ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ ફેરફાર થતો નથી. હવે જો આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ માટે માંગ રેખા દોરીશું તો એ કેવી આવશે તે જોઈએ. તો જ્યારે
સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય, જેનો અર્થ આપણે શું કહ્યું કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, કિંમત વધે અથવા ઘટે, પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ના થાય, વસ્તુની માંગ પહેલાં જેટલી હતી એટલી જ રહે. તો આવી પરિસ્થિતિને આધારે જો આપણે માંગ રેખા દોરીશું તો એ કેવી દોરાશે? તો સૌથી પહેલાં માંગ રેખા દોરવા માટે આપણે OX ધરી ઉપર વસ્તુની માંગ લીધી છે, OY ધરી ઉપર આપણે વસ્તુની કિંમત લીધી છે. હવે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 20 એકમ છે. તો આ વસ્તુની કિંમત 5 રૂપિયા ત્યારે વસ્તુની માંગ 20 એકમ. તો આપણે બંને બિંદુઓને જોડી દઈએ. હવે વસ્તુની કિંમત 5 રૂપિયાથી થઈ જાય છે 7 રૂપિયા, પરંતુ માંગ કેટલી રહે છે? 20. તો વસ્તુની કિંમત 5 રૂપિયાથી થઈ ગઈ 7 રૂપિયા, પરંતુ વસ્તુની માંગ કેટલી રહે છે? 20. તો આ બંને બિંદુઓને જોડીશું તો માંગ રેખા આવી બનશે. ધારો કે વસ્તુની કિંમત 9 થઈ જાય તો અર્થ શું છે? કિંમતમાં ભલે ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ ફેરફાર નહીં થશે. તો વસ્તુની કિંમત જો 7 રૂપિયાથી 9 રૂપિયા થઈ જશે તો પણ વસ્તુની માંગ કેટલી રહેશે? 20 રહેશે. 9 રૂપિયાથી 10 રૂપિયા થઈ જાય તો પણ વસ્તુની માંગ રહેશે 20. જેમ કે 7 રૂપિયાથી 9 રૂપિયા થઈ જાય તો પણ વસ્તુની માંગ તો 20 એકમ જ છે. તો બિંદુઓને જોડતા જઈશું તો માંગ રેખા કંઈક આવી બનતી જશે. 10 રૂપિયા કિંમત થઈ જાય તો પણ માંગ તો 20 એકમ જ છે. તો આ જે આપણને રેખા મળી, આ નીચેથી ઉપર તરફ જતી, આ છે માંગ રેખા. ક્યારે? જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે. તો આપણે યાદ રાખવાનું, જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા OY ધરીને સમાંતર હોય છે, એટલે કે OY ધરી જેવી હોય છે. તો આ છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ અને ત્યારે માંગ રેખાની પરિસ્થિતિ. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારોને આપણે એક જ કોષ્ટકમાં જોઈએ તો આ પ્રકારો બતાવ્યા છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ એટલે એકમ કરતાં વધુ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ એટલે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીં બતાવ્યા છે કે કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે જુદા જુદા પ્રકાર પ્રમાણે, ત્યારે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે જુદા જુદા પ્રકાર પ્રમાણે, અને આ જુદા જુદા પ્રકારોને ચિહ્નમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલો પ્રકાર આપણે જોયો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, જેમાં આપણે એવું કહ્યું કે વસ્તુની કિંમતમાં ફેરફાર થતો નથી પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર થયા કરે છે, એટલે કે માંગ વધી જાય ઘટી જાય. તો તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહી. અને જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે તેને E બરાબર ઇન્ફિનિટી એટલે કે અનંત તરીકે દર્શાવવામાં આવે છે. બીજો પ્રકાર છે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ. તો તે ક્યારે કહેવાય? જ્યારે કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે તે ઓછો હોય અને માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે તે વધારે હોય. એટલે જવાબ 1 કરતાં વધારે આવશે. એટલા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાને E ગ્રેટર ધેન 1 તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષતા છે. ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એના નામ મુજબ વસ્તુની કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય છે એટલા જ ટકા ફેરફાર વસ્તુની માંગમાં થાય છે. એટલે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સમાન હોય છે, સરખો હોય છે. એટલા માટે જ્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા E ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે એકમ બરાબર હોય છે. ચોથો પ્રકાર છે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ, જેને આપણે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહીએ છીએ. તો તે ક્યારે થાય? જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય અને માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. તેને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. અને ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા E લેસ ધેન 1 હોય છે, એટલે કે એકમ કરતાં ઓછી હોય છે. પાંચમો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ત્યાં કિંમતમાં ફેરફાર થાય છે,
કિંમતમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, પરંતુ માંગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર શૂન્ય હોય છે. તો ત્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા E ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે, એટલે કે શૂન્ય જેટલી હોય છે. તો આ છે 5 પ્રકારો અને એમના ચિહ્ન. હવે આપણે આ 5 પ્રકારો વખતે માંગ રેખા કેવા આકારની હોય છે એ એક જ આકૃતિમાં જોઈએ. હવે આપણે એક જ આકૃતિમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર વખતે કેવા આકારની માંગ રેખા હશે એને લઈએ. તો સૌથી પહેલાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તો આપણે પહેલા પ્રકારમાં કહ્યું કે જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ માંગ વધઘટ થઈ શકે છે. તો જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા OX ધરીને સમાંતર હોય છે, જેને આપણે ક્ષિતિજ રેખા પણ કહીએ છીએ. અને ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત હોય છે. તો આ થયો પહેલા પ્રકાર વખતે માંગ રેખા કેવી હોય છે. હવે આપણે છેલ્લા પ્રકાર વખતની માંગ રેખા લઈ લઈએ, એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં આપણે એવું કહ્યું કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય છે, પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. તેને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહી. તો જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય છે ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે, એટલે કે માંગ રેખા આવી OY ધરીને સમાંતર હોય છે. હવે આપણે બાકીના 3 પ્રકાર માટે લઈએ. તો વચ્ચેનો જે પ્રકાર છે તેને લઈએ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ આપણે એવો કહ્યો કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો હોય. તો જ્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા અહીં બરાબર વચ્ચેથી પસાર થશે. ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એના નામ મુજબ એકમ બરાબર હોય છે. હવે પ્રકાર નંબર 2 લઈએ. સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ. તો તેનો અર્થ આપણે એવો કહ્યો કે કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય છે. તો તે રેખા અહીંથી શરૂ થશે, એટલે કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે ઢળે છે, પરંતુ બહારની તરફ વધારે ઢળે છે. અને ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે હોય છે. અને ચોથો પ્રકાર સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ, જેને આપણે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહી. જેનો અર્થ આપણે એવું કહ્યું કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય અને માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. તો તેની માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તીવ્રતાથી ઢળતી હોય છે અને માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતાં ઓછી હોય છે, એટલે કે એકમ કરતાં ઓછી હોય છે. તો આમ એક જ આકૃતિમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર વખતે માંગ રેખા કેવા આકારની હોય છે તે દોરી શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રકરણના 2 મુદ્દા જોયા. મુદ્દા નંબર 1, માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય? તો તેમાં આપણે અર્થ જોયો કે કિંમતમાં ફેરફાર થવાના લીધે માંગમાં જે દરે ફેરફાર આવે છે તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. જેને શોધાય છે કઈ રીતે? તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અને આપણે આ બંને પરિબળો માંગમાં થતો ટકાવારી ફેરફાર કઈ રીતે શોધાય તે પણ જોયું અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કઈ રીતે શોધાય તે પણ જોયું. ત્યાર પછી મુદ્દા નંબર 2, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે, આ રહ્યા. આપણે આ 5 પ્રકારોનો અર્થ જોયો અને તે સમયે માંગ રેખા કેવા આકારની હોય છે તે જોયું.